એક એવી વારદાત કે જેણે પોલીસને ચક્રાવે ચડાવી દીધી, એવી મર્ડર મિસ્ટ્રી કે જે અચ્છી ભલી ફિલ્મોને પણ ટક્કર મારે, એવો જટિલ કેસ કે જેને ઉકેલવા માટે પોલીસ દિવસ રાત એક કરી રહી હતી અને જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે ચહેરો બેનકાબ થયો હેલ્મેટમાં રહેલા હમરાઝનો। એક બ્લાઇન્ડ કેસ, મોરબી પોલીસ જેને મહિનાથી શોધી રહી હતી, ઉકેલવા માટે મથી રહી હતી, તે કેસ માટે અનેક ટીમો કામે લાગી હતી। ન કોઈ સુરાગ કે પુરાવા હાથ લાગી રહ્યા હતા કે ન કોઈ એવી કડી મળતી હતી જે અપરાધી સુધી લઈ જાય, પરંતુ ફક્ત આંગળી ચીંધવામાં આવી એક વ્યક્તિ વિરુદ્ધ। ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો। ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે કે તે અને આવા ગુંડા તત્વોને અને છોડે ને સઘન એવી ફાંસીની સજા કરે એવી। મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા દ્રશ્યમ મૂવી જેવા હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે। એક એવી વારદાત કે જે પોલીસ માટે બ્લાઇન્ડ કેસ બની ચૂકી હતી, એક એવો પરિવાર કે જેના માટે ઘરનો દીકરો ગાયબ થઈ ચૂક્યો હતો અને કેટલાક એવા દ્રશ્યો જે પોલીસ સમક્ષ કરાયા હતા ઊભા, એવી રીતે કે જેને પોલીસ સહિત તમામ લોકો માની બેસે સાચા। જીતેન્દ્ર કૈલા એ વ્યક્તિ કે જે મિત્ર થતો હતો જીતેન્દ્ર આયદાનભાઈ ગજિયાનો, બંને વચ્ચે ગાઢ મિત્રતા, પરંતુ અચાનક જીતેન્દ્ર કૈલા ગુમ થઈ ગયો અને ના તો તેના પરિવારને તે મળી શક્યો હતો કે ના અન્ય કોઈને તે જોવા મળ્યો હતો। 20 જૂન 2024 થી ગાયબ જીતેન્દ્ર કૈલાના પરિવારજનોએ તેને ઘણો શોધ્યો, અંતે ના મળતા તેની 25 જુલાઈ 2024 ના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે પણ તેની તપાસ આરંભી, પરંતુ પોલીસના પણ ના તો ટેકનિકલ સર્વેલન્સ કે હ્યુમન ઇન્ટેલિજન્સ કામ લાગ્યા, ઉલટાનું વધુ મૂંઝવણમાં મુકાઈ કે આખરે જીતેન્દ્ર કૈલા ગયો તો ગયો ક્યાં? અને બીજી તરફ જીતેન્દ્ર કૈલાના પરિવારજનોએ આંગળી ચીંધી પરિચિત એવા જીતેન્દ્ર ગજિયા પર। પોલીસની સઘન તપાસને અંતે આજ રોજ મારો ભાઈ અને માણેકવાડા ગામથી આગળ જમીનમાંથી અને દાટીને ખરાબ હાલતમાં મારો ભાઈ મને મળી આવેલ છે। આ દરમિયાન પોલીસની કેટલાય દિવસોની એક સઘન તપાસમાં અચાનક એક કડી હાથ લાગી અને એ સ્થળ પર જઈ પહોંચી કે જ્યાંથી પોલીસને લાશ મળી મૃતક જીતેન્દ્ર ગજિયાની। પરિજનોને સ્થળ પર બોલાવી લાશ અને તેના કપડાં તથા અન્ય વસ્તુઓ બતાવતા તે જીતેન્દ્ર કૈલા હોવાનું જાણવા મળ્યું કે પોલીસ જે પ્રકારે આખા કેસને લઈને અવઢવમાં હતી તે કેસ બ્લાઇન્ડ તો હતો, સાથે એવી ફિલ્મી સ્ટોરીને મળતો આવતો હતો જે દરેકના મનને ગેરમાર્ગે દોરે, એ વિચારવા મજબૂર કરી દે કે જીતેન્દ્ર કૈલા ગુમ થયો હશે, ના કે તેની કોઈએ હત્યા કરી હશે। પરંતુ આ તમામ પર પાણી ત્યારે રેડાઈ ગયું અને સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે પોલીસને સાચા દ્રશ્યો હાથ લાગ્યા। જીતુ ગજિયાએ મારા ભાઈ સાથે નાણાકીય ઉચાપત કરી અને મારા ભાઈ સાથે દગો કરી, ખોટું બાનાખત કરી અને મારા ભાઈને એને ગોંધી એની ઓફિસે ગોંધી રાખી અને મારી નાખેલ હતો। રૂપિયાની લેતી દેતીમાં હત્યા, સવાલો તો અનેક ઊભા થઈ રહ્યા હતા જ્યારે પોલીસે આરોપી જીતેન્દ્ર ગજિયાને દબોચ્યો। એક પછી એક પોલીસ સમક્ષ ફિલ્મી સ્ટોરી બનાવવા લાગેલો આરોપી જીતેન્દ્ર ગજિયા સાચું બોલતો હતો કે જૂઠું તેનાથી તો પોલીસ પણ અજાણ હતી, પરંતુ પોલીસના હાથ લાગેલા એક સચોટ પુરાવાએ આરોપી જીતેન્દ્ર ગજિયાને બેનકાબ કરી દીધો, ઉઘાડો પાડી દીધો તેનો ચહેરો। એક એવી હકીકત કે જે કેટલાય સમયથી દૂર હતી પોલીસના હાથથી, ઠેર ઠેર તપાસ છતાં પોલીસને તે હાથ નહોતી લાગતી અને અચાનક પોલીસની ઝીણવટભરી તપાસમાં એક શંકાસ્પદ ચીજ દેખાઈ અને તેના આધારે પોલીસને મળ્યું સત્ય। થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી, ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની લેવાઈ મદદ અને એ સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા જેણે પોલીસને પણ વિચારતી કરી દીધી। સીસીટીવીમાં કેદ જીતેન્દ્ર ગજિયાની વર્તણૂક। પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો જીતેન્દ્ર ગજિયા દુકાન તરફ જતો દેખાય છે અને ત્યારબાદ દુકાનની નીચે આવે છે। નીચે આવેલ પાણીની પરબથી પાણી ભરીને ઉપર જાય છે, બાદમાં ફરીથી જીતેન્દ્ર ગજિયા નીચે આવે છે અને નીચે પાર્ક કરેલ એક બાઇક પર રાખેલ હેલ્મેટ લઈને દુકાન ઉપર જાય છે।
અચાનક દુકાનમાંથી એક વ્યક્તિ બહાર આવે છે, એ પણ હેલ્મેટ પહેરીને. હેલ્મેટમાં હમરાજ. સમગ્ર મામલે એક દ્રશ્યો પોલીસને દેખાતા જ આખો રાજ બહાર આવે છે. જીતેન્દ્ર કૈલા અને જીતેન્દ્ર ગજિયાની બોડી લેંગ્વેજ અને ઊંચાઈ તેમજ શારીરિક બાંધામાં ફેરફાર અને શંકાની સોય જીતેન્દ્ર ગજિયા તરફ જાય છે કે જીતેન્દ્ર ગજિયાની જ્યારે કડક પૂછપરછ કરવામાં આવે છે ત્યારે આખી ઘટના બહાર આવે છે. 20 જૂન 2024ના રોજ જીતેન્દ્ર કૈલા તેના મિત્ર જીતેન્દ્ર ગજિયાની મોબાઈલની દુકાને આવે છે અને પછી દુકાનમાંથી હેલ્મેટ પહેરેલ જીતેન્દ્ર કૈલા ઉતરતો દેખાય છે. પોલીસ તપાસ મુજબ જીતેન્દ્ર કૈલાના કપડાં અને હેલ્મેટ પહેરી જીતેન્દ્ર ગજિયા દુકાનથી બહાર ઉતર્યો અને પછી તેનું બાઇક લઈને જીતેન્દ્ર ગજિયા નીકળી જાય છે. સીસીટીવીમાં જીતેન્દ્ર ગજિયા હેલ્મેટ અને બાઇક સાથે કેટલાક સીસીટીવી કેમેરામાં પસાર થયેલો દેખાય છે. થોડા સમય બાદ તે પોતાની દુકાને આવે છે, એ પણ કપડાં બદલીને, અને ત્યાં જ પોલીસની શંકા સાચી ઠરે છે કે જીતેન્દ્ર કૈલા ઉપર ગયો હતો અને જીતેન્દ્ર કૈલા જ નીચે ઉતર્યો હતો. તો પછી જીતેન્દ્ર ગજિયા કેવી રીતે નીચેથી પોતાની દુકાનમાં ઉપર જાય? ઓફિસમાં જતી વખતે બે લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે, પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે. તો એ કોણ હતા, કઈ રીતે હતા, ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે, એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઇક છે એ બાઇક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા. સીસીટીવી ફૂટેજે આરોપી જીતેન્દ્ર ગજિયાનો રાજ ખોલી નાખ્યો હતો અને તેની પૂછપરછમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાની પણ કોશિશ કરી. શાતિર એવો જીતેન્દ્ર ગજિયા પોતે ક્યાંય ન દેખાય તે માટે જીતેન્દ્ર કૈલાના કપડાં પહેરીને દરેક સીસીટીવી ફૂટેજમાંથી દેખાય તે રીતનો પ્લાન ઘડ્યો. પોલીસને સીસીટીવીમાં આરોપી જીતેન્દ્ર ગજિયા તેની દુકાનમાંથી મોટું બોક્સ લઈને તેની કારમાં મૂકતો દેખાય છે. જે શંકાના આધારે તેની કડક પૂછપરછ કરાઈ તો તેણે જીતેન્દ્ર કૈલાની લાશ માણેકવાડાના સ્મશાનમાં સળગાવી દીધી હોવાનું રટણ કર્યું. જોકે પોલીસે સ્મશાનમાં પણ તપાસ કરી, પરંતુ ક્યાંય કશું ન મળ્યું. તેમ છતાં પોલીસે ફરી તેની આકરી પૂછપરછ કરી તો અંતે જીતેન્દ્ર કૈલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી કે પોલીસ જઈ પહોંચી એ સ્થળ પર જ્યાં દફન હતો રાજ. માણેકવાડા ગામથી 2 કિલોમીટર દૂર ખેતર અને રોડ વચ્ચે કાચી નહેરમાં 3 થી 4 ફૂટ ખોદતા બોક્સમાં પેક કોહવાયેલી હાલતમાં મળી આવ્યો જીતેન્દ્ર કૈલાનો મૃતદેહ. ત્યારે આ હત્યાકાંડ પાછળ મહત્વમાં અન્ય કોણ કોણ જોડાયેલા છે, કોણ કોણ આ હત્યાને જવાબદાર છે અને કઈ રીતે હત્યાને અંજામ આપવાનો તેની સખત તપાસ એ ડિવિઝન પીઆઈ એચ.એ. જાડેજા કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યમ મૂવીને પણ પાછી પાડે તેવી સ્થિતિનું નિર્માણ આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું. જીતેન્દ્ર ગજિયા એ વ્યક્તિ કે જેણે પોતાના રાજ છુપાવવા માટે અનેક દ્રશ્યો પોલીસ સમક્ષ ઉભા કર્યા અને પોલીસને ગેરમાર્ગે દોરી, પરંતુ પોલીસને હાથ લાગેલી એક એક કડીએ જીતેન્દ્રનો રાજ ખોલી નાખ્યો. હેલ્મેટ અને 2 ફૂટ જમીન નીચે દફને હમરાજને ખુલ્લો પાડી દીધો. બે મિત્રો જીતેન્દ્ર ગજિયા અને જીતેન્દ્ર કૈલા બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ આ બંને મિત્રો વચ્ચે અચાનક મનદુખ થઈ ગયું, એ પણ રૂપિયાના કારણે. મૃતક જીતેન્દ્ર કૈલાએ પોતાના મિત્ર જીતેન્દ્ર ગજિયાને 18 લાખ ઓછીના આપ્યા હતા. જે રૂપિયા પરત માંગતા જીતેન્દ્ર ગજિયાએ આનાકાની કરી. ખૂબ જ શાતિર અને ચાલાક એવો જીતેન્દ્ર ગજિયા ટેકનિકલનો ખૂબ જ સારો એવો જાણકાર હતો. વારદાતના દિવસે 20 જૂન 2024ના રોજ જીતેન્દ્ર કૈલા તેના મિત્ર જીતેન્દ્ર ગજિયાની દુકાન પર આવ્યો અને રૂપિયાની માંગણી કરી. જે ન આપવાનું કહેતા જ બંને વચ્ચે રકઝક થઈ અને આવેશમાં આવીને જીતેન્દ્ર ગજિયાએ પોતાના જ મિત્ર જીતેન્દ્ર કૈલાનું ગળું દબાવી હત્યા કરી દીધી. પોલીસથી બચવા માટે જીતેન્દ્ર ગજિયાએ બનાવ્યો પ્લાન અને આખા કેસમાં પોલીસને ગુમરાહ કરવા માટે મૃતકના મોબાઈલમાંથી પરિવારજનોને કર્યા મેસેજ. આઈપીએલમાં દેવું થઈ ગયું છે, તેથી હું જઉં છું. 6 મહિના પછી પત્ની અને બાળકોને લઈ જઈશ. એટલું જ નહીં, જીતેન્દ્ર કૈલાના મેસેજની વિશ્વસનીયતા અપાવવા આરોપી જીતેન્દ્ર ગજિયાએ તેના મિત્ર વિરુદ્ધ કરી ખોટી અરજી અને રૂપિયા લઈને નાસી ગયો અને છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યું, જેથી ગુમ જીતેન્દ્ર કૈલા પર અવિશ્વાસ અને જીતેન્દ્ર ગજિયા પર લોકોને વિશ્વાસ બેસે. માણેકવાડાથી 2 કિલોમીટર દૂર ખેતર અને રોડની વચ્ચે પાણીના નિકાલ માટે બનાવાયેલી કાચી નહેરમાં 3 થી 4 Hassle-free investments at your fingertips. Open free Demat account now.
પર આરોપીને સાથે રાખીને જમીનમાં દફન કરેલ જીતેન્દ્ર કૈલાનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે અને હત્યાનો રાઝ પણ પોલીસ સમક્ષ ખુલ્લો પડી જાય છે. પૈસાના મોટિવ ધ્યાન ઉપર આવે છે. જે ભોગ બનનાર છે એ આરોપીને કુછ પૈસા 10 લાખ રૂપિયા આપ્યા હતા, ઉધારના હાથ ઉછીના પૈસા આપ્યા હતા અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા હોય. જીતેન્દ્ર ગજિયા ગુનાહિત કૃત્ય ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ તે જેતપુરના ડોક્ટરના પુત્રનું અપહરણ અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, જેમાં ડોક્ટરના પુત્રની હત્યા કરી ડીવાયએસપીના મકાનમાં ટાંકામાં મૃતદેહ નાખી દીધો હતો. આરોપી 12 વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન પર છૂટ્યો હતો અને આ દરમિયાન તેણે બીજો ગુનો આચર્યો અને ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવા સુનિયોજિત મર્ડર મિસ્ટ્રીને અંજામ આપ્યો. જો કે તેની આ કહાનીનું સત્ય પોલીસ સમક્ષ બહાર આવી ગયું અને તેના તમામ બહુરૂપી દ્રશ્યોનો પોલીસ સમક્ષ પર્દાફાશ થઈ ગયો અને ફરી ધકેલાઈ ગયો જેલની 4 દિવાલો વચ્ચે. સામે જે પાણીનો ટાંકો દેખાય છે ત્યાં પાર્ક કરેલી પાછળની જે ગાડી હતી એ ગાડીમાં આરોપી જે મિત્ર છે, જે જીતેન્દ્ર ગજિયા નામનો આરોપી છે, તે મૃતદેહને બોક્સમાં નાખીને બાચકામાં પેક કરીને દાટી દેવાયો હતો. આરોપી જે જીતુ ગજિયા છે તે વિરુદ્ધ અનેક પણ ભૂતકાળમાં પણ ગુનો દાખલ થયો છે. વર્ષ 2006માં જેતપુરમાં ખ્યાતનામ ડૉક્ટરના પુત્રનું અપહરણ કરીને હત્યા કરી દીધેલી હતી, જેમાં પણ તે જેલની હવા ખાઈ ચૂક્યો છે. ત્યારે આ જે ઘટના છે તે હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે, તો પોલીસને પણ દ્રશ્યમ મૂવી જેવી કે ફિલ્મી કહાની છે તેનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. મોરબીથી અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ. એક ડોક્ટર અને